એ આવો આવો લાલુ બાબા, આમ સીધા સીધા ક્યાં ભાગ્યા? બેઠો બેઠો હવાણ કરવી. એ ગોકુળિયા હવા શું કરે? આ ઘા સહન નથી થતા. એ લાલુ બાબા, તમને કોણ ઘા મારે છે? હવે 60 વર્ષે? એ ગોકુળિયા ગામના ઘા મારે. એ લાલુ બાબા, તો હાલો ને ગામના ને કહી આવી કે હવે લાલુ બાબા ને શાંતિથી જીવાય છે ને, અડધું તો જીવી ખાધું છે, હવે અડધું જીવવાના છે. એ ગોકુળિયા એમ નહીં, તો મેણા મારે મેણા. એ લાલુ બાબા, તમારે કઈ વાતનું મેણું છે ઈ કાઈ સમજાતું નથી એમ. એ ગોકુળિયા મેણું હે તો ખરી, હું વાંઢો છું ઈ. એ લાલુ બાબા, તો હું વાંઢો જ સૌ તે ને એમાં. હા પણ તારી તેજી નાની ઉંમર છે ને, મારા તો 60 વર્ષ થયા તોય મારું કઈ લગ્ન નથી થયા. હા હા, એ તો લાલુ બાબા છે ને આપડા કિસ્મત હોય, લગ્ન થાય કે ન થાય. આવો આવો ગગા સીટ, બેઠો બેઠો. હા જશે વેલા મોડા તમ તાર લગ્ન તમારા. એ ગગા સીટ કેમ ધૂણવા મળ્યા? હે બોલો લાલુ બાબા, પૂછવું પડશે. હા, પૂછો પૂછો. એ કોણ છે તું? કઈક વળગ્યું લાગે. હા. હા હા, કોણ? તું મને નથી ઓળખતો? ના ના. હું વાંઢાની વેદના. હે વાંઢાની વેદના? હા, હા હા, પણ અત્યારે અહીંયા શું કરવા આવ્યા છો? તમારું દુઃખ જોઈને હું પસંદ થયો છું. હા એ વાત છે. હે લાલુ બાબા, આપડા બધાનું વાંઢા વેદના છે કે નહીં જોઈને પ્રસન્ન ક્યાં છે? હમણાં આપણે વાત કરી કે નહીં? હા, હા. એટલે ગામમાં જેટલા બાપ વાંધા રખડે ને બધાને બોલાવતો બધાનું વ્યવહાર કરી તો બાપ. હા, તો દલાજી થઈ જવાના. એ લાલુ બાબા, હવે તમારા લગ્ન થઈ જાય. લ્યો, વાંઢાની વેદના ધૂણે છે, કાંઈ વાંધો નહીં. એ લાલુ દાદા, તમારું વ્યવહાર થઈ જશે 60 વર્ષે. કેટલી થશે? તારીખ લખી લો. બોલો બોલો. 11મો મહિનો, હા બીજી તારીખ, હા. અને 12 ને 15 તમે ફેરા ફરતા છો બાપ. જય હો વાંઢાની જય હો. વાંઢા દાદાની જય હો. હા, ગોકુળિયા, હા તારું વેલા મોડું થઈ જશે તમ તારે. હા હા, મને તારીખ આપી દે ને. ગોકુળિયા, હા તારી તારીખ 7મો મહિનો, હા 15 તારીખ, હા હા. અને ગોકુળિયા 3 વાગે તું ફેરા ફરતો છો. એ વાંઢા દાદાની જય. વાંઢા દાદાની જય. એ લાલુ બાબા, બીજા ગામમાં વાંઢા હોય ને એને જલ્દી બોલાઈ આવો. હા ગોકુળિયા, ગામમાં હું બધે કહી આવું કે ગગા શેઠને હે ને વાંઢાની વેદના પલમાં આવી. વાંઢાની વેદના આવી, જાવ જલ્દી કરજો. હા જલ્દી કહી આવું. હા હા, અગરબત્તી કરવી પડશે. હે લાલ બાબા, પાર્ટી કેમ આજ ફોર્મમાં છે? હે મસ્કા, ફોર્મમાં ટોઈ લે, મીઠું મોઢું કર, મીઠું મોઢું. મીઠું મોઢું? હા. તો લાવો પેંડા. હે મસ્કા, અત્યારે તું તારા પૈસા ના લઈ મીઠું મોઢું કરી લે, પછી હું તને પૈસા દઈ દઈશ. હે ના ના, તો કાંઈ મારે મીઠું મોઢું નથી કરવું હો. પણ હરખમાં કેમ છો ઈ તો કયો? હે મસ્કા, હરખમાં ટોઈ લે. હે મસ્કા, 11મા મહિનાની બીજી તારીખે હે ને ગામમાં ઢોલ સરનાઈ વાગવાની છે. હે કોની કોની કોની? મારી મારી મસ્કા. તમારી ઢોલ શરણાઈ? હા. ઠીક, લ્યો. અંતે તમારો વ્યવહાર થઈ ગયો એમ ને? સરસ સરસ. હે મસ્કા, હજી વ્યવહાર નક્કી નથી થયું, હજી નક્કી થાશે. થાશે? આ તારીખ મેં આપી ને, હા, હા. ઈ પેલા મારું વ્યવહાર નક્કી ગમે એના થાશે. હા થઈ જાહે. હે લાલ બાબા, મને આમાં કઈ સમજાતું નથી હરખું. હે મસ્કા, ઉભો રહે, હું તને કહું. હું હે ને ગગાસીત ના ઓલા બેહવા ગયો તો, હા, તે ગગાસીત ને હે ને વાંઢાની વેદના પલમાં આવી. વાંઢાની વેદના ગગા શેઠ ના પૈનમાં આવી. હા, અને પછી હું કીધું ખબર હે, ગામમાં જેટલા વાંઢા હોય ને ઈ બધાના વ્યવહાર કરાવી નાખીશ. હે લાલુ બાબા, આ બધી અંધશ્રદ્ધા હોય, આમાં વિશ્વાસ ન કરવાનો હોય. હે મસ્કા, વિશ્વાસ તો મને નતો આવતો આમ જો, પણ હે ને ઈ હે ને લગ્નની તારીખ સમય બધું કહી દે. સમય તારીખ વાર બધું કહી દે? હા. એ તો હારું ગજબ કેવાય. હું લાલુ બાબા, તો તો આ વાંઢાની વેદના ને મળવું પડશે એકવાર. હાલ તો ગગાસીત ના ઘરે જઈએ. હા તે હાલો જોઈવી. જય બોલો, જય જય બોલો,
વાંઢા રે દાદાની જય બોલો વાહ! જય બોલો જય બોલો વાંઢા રે દાદાની જય બોલો. એ મસ્કા પગે લાગી લે. હા એ લાલુ બાબા હું કઈ ગગા શેઠને પગે ન લાગુ હો. એ મસ્કા ગગા શેઠ નથી, વાંઢા દાદા છે, પગે લાગવું પડે. હા તો લાગવું પડશે. હા તો જ કામ થશે. જય વાંઢા દાદા. ખવા તો વાંઢા દાદા, આ ભાઈ નું હે ને ગામમાં વ્યવહાર નથી થતું કેટલા સમયથી. તારું છોકરા વ્યવહાર નથી થતું? નહીં 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 દાદા નહીં. છોકરા તારું વ્યવહાર થઈ જશે. થઈ જા દાદા. હા 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 થઈ જાય કીધું એટલે થઈ જ જાય. હા તો હારું લ્યો. છોકરા લગ્ન ની તારીખ લખી લે. લગ્નની તારીખ લખી લઉં. હા એક મિનિટ હો. લખી લે મસ્કા જલ્દી. એ બોલો. બીજો મહિનો બીજો મહિનો 17 તારીખ 17 તારીખ 2024. 2024. એ દાદા તો આમાં તમારી કઈક ભૂલ થઈ છે. 2024 તો વયું ગયું. સોરી 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 છોકરા સોરી. મેં આવા બીજા લગ્ન કરાવ્યા છે ને ઈ મને યાદ રહી ગયું. ઠીક હા ઠીક. તો આની તારીખ આપો, બીજાની તારીખ નહીં. આની તારીખ આપી દઉં. હા. 12મો મહિનો 12મો મહિનો 30 તારીખ 30 તારીખ 2025. 2025. ભલે દાદા ભલે. સમય લખી લે. ઓ સમય લખવાનો. હા 12 વાગે તારી જાન પહોંચશે માંડવે. વાહ દાદા વાહ. એ દાદા તમે તારીખ આપી તો હાશી પણ આમાં બહુ વાર લાગે એવું છે. તાત્કાલિક રિઝલ્ટ હોય તોય કયો તમે. તારા છોકરા તાત્કાલિક રીતે જોતું હા તો 100 રૂપિયા નિવેદના થાય છોકરા. 100 રૂપિયા. હા હા તે વાંધો નહીં. તાત્કાલિક થતું હોય તો હોના 200 આપવું હો. આલ્યો 200 રાખો. હા તો ઈ તો હું છે મસ્કા દીવા ને એવું કરવા હાટું. તો છોકરા કાન ખોલીને સાંભળ. હા દાદા બોલો. તું અહીંથી તારી દુકાને જા છોકરા. હા હા તારી દુકાને તારી વો વાત જોતી છે. ભલે દાદા ભલે. જય હો દાદાનો જય હો. વાંઢા દાદાની જય. છોકરા પેલા મને દેખાય છે વેલજી દાદાને તારું થોડુંક કામ છે. પેલા એના ઘેરે જાતો જાજે. વેલજી દાદાને મારું કામ છે. હા હા તે વાંધો નહીં. પેલા ત્યાં જાઓ પછી દુકાને જાઓ તો ત્યાં મારી વહુ બેઠી હશે ને. હા છોકરા વાતો વાંધાની વેદના બોલે હાચુટ હોય. જય હો. વાંઢા દાદાની જય હો. એ ભલે વાંઢાની વેદના ભલે. જય વાંઢા દાદા. લાલુ દાદા હા તમારા 60 વર્ષે લગ્ન કરવાના છે ને? હા કરવાના જ છે. તમારે થોડીક કષ્ટી ભોગવવી પડશે લાલુ દાદા. એ વાંઢા દાદા, તું હે ને અડકતા ડેટવામાં હાલવા તૈયાર છું, બોલો. એવી કષ્ટ નહીં લાલુ દાદા. તો તમારે થોડાક વરત રહેવા પડશે લાલુ દાદા. હા તે વાંઢા દાદા કયો કયા વર્ત લેવા પડશે? તો આજથી વરત રહી જાઓ. આયા હું તમને વરત કહું હા સમજી જા. હા સમજી ગયો વાંઢા દાદા. તો આજથી તમારા વરત ચાલુ કરજો જાઓ. પણ મારું થઈ જશે તો ખરી ને? થઈ જશે લાલુ દાદા થઈ જશે. એ જય હો વાંઢા દાદાની જય હો. જય બોલો દાદાની જય બોલો વાંઢા રે દાદાની જય બોલો. હે હાસુ ઓ હાસુ હાસુ. વાંઢા દાદા એ જે કીધું હતું ને એ બધું હાસુ પડ્યું લ્યો. દુકાને આવીને બેઠી ગયા. હા હા એ ક્યારે આવ્યા મહેમાન તમે? બોલો બોલો કઈક. હેલો એલા બોલજો. નહીં ભૂખ લાગી તમને? આમ જો આ આપણી દુકાન છે તમારી ને મારી. આમ જો ભૂખ લાગે ને અને દુકાન આવીને ગમે પડીકું ખાઈ જવાનું હો તમારે. હું તમારી પાસે પૈસા નહીં લઉં. હા હા તમે કઈક બોલો તો ખરી. પણ મોઢું હું હલાવો. અરે કઈક બોલો એમ કહું. પડીકું ખાવું? જો પડીકું કરી દો. જો પડીકું ખાવ. આયો આયો પડીકું ખાવ. લા ખાવ ને. આ બોલતા કેમ નહીં હોય પણ મોઢું આમાં મલાવે. ઠીક હા હજી લગ્ન નથી થયા ને એટલે કઈ નહીં બોલતા હોય. એકવાર લગ્ન થઈ જાય ને પછી બધું પોપટની જેમ બોલવા માંડશે. હું તો એક કામ કરું, તલવાર નથી ઘરેથી તલવાર લઈ આવું અને પછી અહીં ફેરા ફેરી લઉં. આવું હમણાં આવું તાત્કાલિક આવું જ છું. હે મસ્કો તો તલવાર લેવા ગયો. જલ્દી વિખાવા દે એક મારી હારે લગ્ન કરી લેશે. લે આ હાડી અહીંયા કોની પહેરી? લાય પહેરીને જોવા દે કેવી લાગે છે. હાય હાય એ આવી ગયો હું તલવાર લઈને. હવે છે ને આપણે છે ને તાત્કાલિક અહીં લગ્ન કરી નાખ્યું. હો લગ્ન કરવા ને. હા હજી કાંઈ નથી બોલતા. એક કામ કરું
લા સુશી કરીને જોઈ લઉં અત્યારે જોઈ લઉં નકર અંધારામાં તીર લાગી જાય તો ક્યાં જવું કાળી ફટકા હે તો અત્યારે જોઈ લઉં તો પછી કઈ વાંધો નહીં ને ગોવિંદા તમે હા હું શું પણ તમે આટલો ઓટી હુલો બેઠ્યા આ હાડી પહેરી હતી તો મેં જોયું કે કેવી લાગે છે. હે? અરે એમ કેતી જોવો એક કામ કરો તમે મારે યાર ગગા શેઠના ઘરે હાલો હાલો ઊભા થાવ હાલો તો આ હાડી તો કાઢવા દે. ન્યાથી કાઢજો હાલો જય બોલો વાંઢા રે દાદાની જય બોલો. હાલો દાદા. એ વાંઢા દાદા આમ જો મારે લગ્ન જ નથી કરવા આવે ક્યાં હું વાંઢો બરોબર છું આમ ભલે મને મેળા માટું ઈ સહન થશે પણ આ સહન નહીં થાય મને વર્ત લેવાનું. આ તો કાંઈ નહીં વરત નો લેવાય તો રખડશો આજીવન વાંઢા. જવા દે અંતે. રખડશે હું હમણાં મુસ્કો મારી હારે લગ્ન કરી લે. હા તો નીકળો. કસ્તી તો ભોગવવી પડે ને. મારે કાંઈ કસ્તી બસ્તી નથી ભોગવી. તો જાઓ તમને શ્રાપ આપું આખી જિંદગી તમારા લગ્ન નહીં થાય. હા તો વાંધો નહીં હું વાંઢો જ લઈશ. ઉપડો. જય બોલો વાંઢા રે દાદાની જય બોલો બેઠો અહીંયા વાંઢા રે દાદાની જય બોલો. એ વાંઢા દાદા આ તમે જે કીધું ને એ બધું ખોટું ગયું પડ્યું હો હે તો મારી દુકાને જશો તમે એમ કીધું છું કે તારી હોલ બેઠી છે પણ ને તો ગોવિંદભાઈ હાડલો પહેરીને બેઠા હતા હે તો ગોવિંદભાઈ બેઠા હતા. હા મિસ્ટેક થઈ ગઈ હોય કઈ. એ છોકરા હા થોડીક મિસ્ટેક થઈ ગઈ. થોડીક નહીં આ બહુ મોટી મિસ્ટેક કહેવાય ના ના થોડીક થઈ ગઈ. એક કામ કર હા બીજા હો મૂકતો જા. જા. અત્યારે રિયલ છોકરી બેઠી છે જા તારી દુકાને જા. પાક્કું ને દાદા પાકું હો મૂકતો જા. એ વાંઢા દાદા બોલે ને એટલે આમ જો લોટામાં લીટો જ હોય બસ. અરે હા ભાઈ હા તારા બાપાનો ફોન આવ્યો તો તારી દુકાને. હા હા તારું કાંઈક કામ છે જા. મારા બાપા ને હા અત્યારે રીંગ વાગે તારી દુકાને. હા તે વાંધો નહીં લો તો પેલા ઘરે જાવ અને પછી દુકાને જાવ જો દુકાને મારી વહુ નહીં બેઠી હોય ને તો તમારે આવી બન્યું હો દાદા હા બેઠી છે જા. હા વાંધો નહીં આ જાઓ. જય બોલો એ ગોકુયા વાંઢા રે દાદા. ગોકુયા જા તો પેલા 5 મિનિટ બેસી જા મસ્કાની દુકાન જા. એ કાકા છે હું કરવા બેઠું. 50 રૂપિયા આપી ચાલે. એ નારે ના આવે ને આ મસ્કો લગન કરી લે. એ ગોકુયા તો મારે જવું પડશે. હા તે ઉપડો. લે બોલ મને મોકલતા હતા ત્યાં. પગી એમ ને તમે એ આ વખતે ગોવિંદભાઈ નથી હો આ વખતે તો અવાજ આવ્યો કોક છોકરીનો અવાજ એ હાલો હાલો થોડો ટાઈમ બરબાદ નથી કરવા આપણે ફેરા ફેર લઈએ હાલો મને શરમ લાગે એટલે એમાં શરમાવાનું ન હોય હાલો હાલો ઊભા થાવ હે ઊભા થઈ ગયા તોય તે અવલી દાટ થઈ ઓ નો બટકા લાગે અરે કરી એક કામ કરું પેલા છે ને મોઢું જોઈ લઉં કાળી તો નથી નહીં હું મોઢું નહીં દેખાડું મારું વરસ છે હે એવા કેવા વરસ મોઢું તો તમારે બતાવવું પડશે મોઢું બતાવો હાલો 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 શરમાતા નહીં હો બતાવો મોઢું બતાવો ગગા શેઠ તેમી હા હું એને ઈ હાડી હા આ બાજુ જાવ તમે હો એ ગગા શેઠ આ બધો તમારો જ પ્લાન છે મને હવે બધું સમજાઈ ગયું અને ગોવિંદભાઈને તમે હાડલે કરી હુલા બેઠી રહ્યા એ મસ્કા મેં ગોવિંદભાઈ નથી બેસાડ્યા હો ભાઈ ગામના પૂછી લે મેં તો લાલુ દાદા ને બેહાડ્યા હતા. ભગવાન બેઠા હતા આ તો પણ એને તો એને અને આ હાડલો પહેરીને ઘડી ગગા શેઠ ઘડી આ વાંઢાની વેદના આવું બધું બન્યા હું લેવા પૈસા કમાવા. હે